વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો. ચેપ્ટર નંબર 15ની અંદર પોલિમર. હા, આપણે રિવિઝનવાળા ટોપિક્સ આના પછી લઈશું. આપણે આ ચેપ્ટરને છેલ્લું ચેપ્ટર પૂરું થાય એટલે ઓનલાઈન. બાકી શાળાની અંદર આજથી રિવિઝન ચાલુ થઈ રહ્યું છે, જેમાં ચેપ્ટર નંબર 2ના સવાલ આજે થશે. મિત્રો, પોલિમર શબ્દની અંદર જ એનો જવાબ છુપાયેલો છે. પોલિમર શબ્દનો મતલબ શું થાય? પોલી અને મર આ બે શબ્દો ઉપરથી આવેલો શબ્દ એટલે પોલિમર કહેવાય. પોલી એટલે તો ઘણા અને મર એટલે એકમ. મરને બીજો શબ્દ મોનો મર એમ પણ કહેવાય અને મોનોમર એટલે મોનો એટલે એકમ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા એકમો ભેગા થાય તો પોલિમર રચાય દોસ્તો. સમજો. આમ આપણે રાસાયણિક પોલિમર તેમજ જૈવિક પોલિમર જેવા સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન જેવા પદાર્થો ગયા ચેપ્ટરમાં જોયા છે. હવે એ પોલિમર કુદરતી પોલિમર કહેવાશે. પરંતુ હવે જે આપણે પોલિમર જોવા જઈ રહ્યા છે તે બધા કૃત્રિમ એટલે કે માનવ સર્જિત પોલિમર છે. અને એ માનવ સર્જિત પોલિમર એ આપણે કયા કયાનો યુઝ કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ તેની ચર્ચા આપણે કરીશું દોસ્તો. ધ્યાન રાખીએ, MCQ માટે અગત્યનું છે. કદાચ બોર્ડની અંદર પણ MCQ કદાચ પૂછાય. કુદરતે સહપોલિમરાઇઝેશનનો ઉપયોગ પોલીપેપ્ટાઇડમાં કર્યો, જે જુદા જુદા 20 જેટલા એમિનો એસિડ ધરાવે છે. આ પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીન. આપણે ગયા ચેપ્ટરમાં ચર્ચા કરી ને કે પ્રોટીન એ પેપ્ટાઇડ છે અને પેપ્ટાઇડમાં ઘણા બધા પેપ્ટાઇડ ભેગા થાય એટલે પ્રોટીન બને. રસાયણશાસ્ત્રીઓ હજુ પણ ઘણા પાછળ છે. હા, હવે રોજિંદા જીવનની અંદર આપણે પ્લાસ્ટિકની બાલદી, કપ, રકાબી, હા કે ના, ઉપરાંત ઓટોમોબાઈલના ટાયર, રમકડા, પેકિંગ કરવાની થેલીઓ, ગિયર, સીલ, વિદ્યુતીય વીજરોધક જે પદાર્થો છે તે, કાપડ પદાર્થો, મશીનના ભાગો આપણા રોજિંદા જીવનમાં અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ક્રાંતિ આણી છે. ખરેખર તો પોલિમર 4 મુખ્ય ઉદ્યોગો જેવા કે પ્લાસ્ટિક, ઇલાસ્ટોમર, રેસાઓ અને રંગો અને વાર્નિશને લગતા ઉદ્યોગોની કરોડરજ્જુ છે. એટલે દોસ્તો, કરોડરજ્જુ એટલે એના સિવાય આપણું જીવન નથી ચાલતું. અને આ મુખ્ય આ બધી જ વિગતો, ઇવન આપણે કપડાં પણ આજકાલ પહેરીએ છીએ તે પણ એક પોલિમરના જ છે. હા, પ્લાસ્ટિક એટલે કે પોલિમરના છે. અને પ્લાસ્ટિકની સાધનો આપણે યુઝ કરીએ છીએ, ઇલાસ્ટોમર એટલે રબર જેટલા યુઝ કરીએ છીએ તે. આજકાલ કલર પણ આવે છે પ્લાસ્ટિક પેઇન્ટ, તો એ બધા પણ શું કહેવાય છે? રંગક તરીકે ઓળખવામાં આવે છે. અને વાર્નિશને લગતા સંયોજનો. વાર્નિશ એટલે શું? તો આપણે કલરને પોલિશ જે કહીએ છીએ આપણે ફર્નિચરને કરવા માટે વપરાય છે તે. પોલી એટલે ઘણા અને મર એટલે એકમ અથવા તો ભાગ. પોલિમરનો પદ્ધતિ આ રીતે કરી શકાય છે. મોટા અણુઓ જેમના આણ્વીય દળ કેટલા હોય? 10³ થી 10⁷ એટલે 1000 થી આપણે કહીએ છીએ 1 કરોડ જેટલા. એક 1000 થી 1 કરોડ જેટલો આણ્વીય દળ હોય એ બધા શું કહેવાય? પોલિમર કહેવાય. તેમને બૃહદ અણુ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર આવો શબ્દ તમને બૃહદ અણુ એટલે મોટા અણુ. ઓકે, મોટા અણુ. અને તેમને પુનરાવર્તિત બંધારણીય એકમનું મોટા ભાગ જોડાણ ધરાવે છે. આ પછી હું તમને સમજાવું પુનરાવર્તિત થવું એટલે શું. અને સાદા અને સક્રિય અણુ જેમને મોનોમર કહેવામાં આવે છે તેમાંથી બને છે. મોનોમરમાંથી શું બને છે દોસ્તો? પોલિમર બને છે. અને અનુરૂપ મોનોમરમાંથી પોલિમરની બનાવટ પોલિમરાઇઝેશન કહેવાય છે. સાદું એક ઉદાહરણ હું પહેલાં તમને આપું, પછી ચર્ચા કરીએ આપણે. તમે લોકો એક વસ્તુને જાણો છો, આ આપણો ઇથિન છે, હા કે ના?
ઇથિનના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય. CH2 ડબલ બોન્ડ CH2, CH2 ડબલ બોન્ડ CH2, CH2 ડબલ બોન્ડ CH2. જો આપણા ઇથિનના n અણુઓ એકબીજા સાથે જોડાય આવી રીતે ઘણા બધા છે, તો આનો આ બંધ તૂટી એનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બે વચ્ચે જાય, એનું ઇલેક્ટ્રોન યુગ્મ આ બે વચ્ચે જાય. તો એવી કન્ડિશનમાં CH2 સિંગલ બોન્ડ CH2 આ થઈ ગયો. પણ આ નવો બંધ આ CH2 અને આ CH2 વચ્ચે રચાયો, CH2 CH2 CH2. દોસ્તો આ નવો બંધ જે રચાયો છે તે આપણો અહીં છે. આ હું પહેલાં સાદી રીતે તમને સમજાવું છું કે આ પોલિમરનો જે કણ છે એ આમ તો આટલો અણુ કહેવાય, આને n લખીએ, પણ એવું નથી કહેતા દોસ્તો. આની અંદર વારંવાર કયો ઘટક પુનરાવર્તિત થાય છે? તમને એમ લાગશે સાહેબ CH2, પણ દોસ્તો એ વારંવાર પુનરાવર્તિત થતો ભાગ જે છે ને એ એકલો CH2 નથી. એ શું છે? CH2 ડબલ બોન્ડ CH2. એટલે વારંવાર પુનરાવર્તિત થતો ભાગ જે છે તે આપણે કહીએ છીએ CH2 સિંગલ બોન્ડ CH2. આની અંદર તો જુઓ ને આ આટલું દેખાય કે નહીં, આનું જ પુનરાવર્તન વારંવાર થતું જોવા મળે છે. એટલે આપણે એને આ બાજુથી અને આ બાજુથી અટકી નથી જતું એમ દર્શાવી બે બાજુએ પણ લીટી દર્શાવી એ લીટીના અડધા ખાનામાં એટલે કટિંગ કરીને આપણને ચોરસ કૌંસ દોરવાનો છે અને n લખવાનું છે. ખબર પડે છે? આ n એટલે આ ઇથિન હતો, જો n આવે તો પોલીઇથિન, એને ભેગું કરી નાખ્યું તો આપણે પોલિથીન પણ કહીએ છીએ. શું કહીએ છીએ એને આપણે? પોલિથીન. યાદ આવે છે? યસ. તો આ કોથળી જ છે, કોથળી એ ઇથિનની બનેલી હોય, પોલિઇથિનની, એ આપણે ધ્યાન રાખીશું. બીજી વસ્તુ હું તમને સમજાવું અહીંયા કે આની અંદર આ ચોરસ કૌંસની અંદર જે આટલી વિગત છે CH2 ડબલ બોન્ડ CH2n, આ જે છે એ શું કહેવાય? આવર્તનીય એકમ. એને શું કહેવાનું? જેનું વારંવાર પુનરાવર્તન થાય છે તેને આવર્તનીય એકમ કહેવાશે. ત્રીજી વાત કે ભાઈ આ n શું છે? પોલિમરાઇઝેશન અંશ. દોસ્તો ખબર પડી રહી છે તમને? આ ખબર પાડવી ખૂબ જરૂર છે. ચાલો, ઓકે. હલો, ઓકે દોસ્તો, અવાજ આવે છે? તો આ એક પોલિમરનું ઉદાહરણ આપ્યું છે. આવા તો આપણે ઘણા બધા આની અંદર જોવા છે. પોલિમરનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે એ જો આપણે સમજવું હોય તો પોલિમરના વર્ગીકરણ માટે 3 પ્રકારે પહેલાં તો એનું વર્ગીકરણ થાય છે. શેને આધારે? તો એમાં સૌથી પહેલાં સ્ત્રોતને આધારે વર્ગીકરણ આપણે જોવું છે. ચાલો, શેના આધારે? એક મિનિટ. પોલિમરનું સ્ત્રોતના આધારે વર્ગીકરણ. ચાલો, સ્ત્રોતના આધારે વર્ગીકરણ કેવી રીતે સેટ થાય દોસ્તો? ચાલો, એના 3 પ્રકાર છે. એક છે કુદરતી પોલિમર, બીજા છે અર્ધ સંશ્લેષિત અને ત્રીજા છે સંશ્લેષિત. જુઓ ને ભાઈ, આમાં કે વ્યાખ્યા માર્ગ ગોખવા. આ સ્ત્રોત એટલે શું? ક્યાંથી મળે છે? શું પોલિમર આપણને કુદરતમાંથી મળે છે? હા, સંપૂર્ણ રીતે.
કુદરતમાંથી મળતા પોલિમર સંપૂર્ણ રીતે જે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે તેને કુદરતી પોલિમર કહેવાય. પ્રોટીન, સ્ટાર્ચ, સેલ્યુલોજ બધા બરોબર છે. રેઝિન, રબર. આ MCQ પૂછાય. અર્ધ સંશ્લેષિત એટલે કેવા? કુદરતમાંથી મળે અને તેના પર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. સમજો કે 100% કુદરતમાંથી જ વાપરી લેતા હોય તો કુદરતી, પણ કુદરતમાંથી મળેલા હોય પણ એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો એને શું કહેવાય? યસ, ઉદાહરણ યાદ રાખજો. રેયોન, જેનું નામ છે દોસ્તો સેલ્યુલોજ, એ કુદરતી છે. એસિટેટ, એસિટિલેશન એ રાસાયણિક પ્રક્રિયા કરી આપણે, હે ને. બીજું પણ છે સેલ્યુલોજ, એ કુદરતી છે. નાઇટ્રેટ. તો આવી રીતે આપણે આ અર્ધ સંશ્લેષિત પોલિમરને સમજી શકીએ છીએ. સંપૂર્ણ માનવ નિર્મિત માનવ સર્જિત પોલિમર કયા? તો આપણે હાલ તો બનાવ્યું આપણે યાર, પોલિથીન. ચલો હું અલગ અલગ તમને નામ આપું હું તો નાયલોન 66 છે શબ્દ, બુના S, બુના N વગેરે, અને કેટલાય બધા છે. અત્યારે હાલ આપણે તમને હથોડા વાગે એવું કરતા નથી, પણ પોલિથીન, નાયલોન, બુના S આવા વગેરે જેવા જેટલા બી આપણે બનાવટ કરીશું એ બધા કેવા છે? યસ, એ બધા જ તમારા આ પ્રકારના પોલિમર છે. ચલો મિત્રો, આ પૂરું થાય એટલે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના પ્રકાર 2 છે દોસ્તો. ચલો આ સમજ પડી ગઈ મિત્રો. આ ઉદાહરણ ખાસ યાદ રાખશો, આ બહુ અગત્યનું ઉદાહરણ છે. એમાંય વધારે અર્ધ સંશ્લેષિત, અને આમાં કુદરતીમાં રેઝિન અને રબર. રેઝિન ચાલે ખાસ, કારણ કે બાકી પ્લાસ્ટિક, પ્રોટીન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ એ બધા તમને યાદ છે કે આ પોલિમર છે, કુદરતમાંથી મળે. રબર પણ કુદરતમાંથી જ મળે છે, પણ આ અર્ધ સંશ્લેષિત વાળું વધારે પૂછાય છે, એટલે એ તમે ધ્યાન ઉપર લઈ શકો. યોગશીલ પોલિમરાઇઝેશન. ચલો અહીંયા આપણે લખીએ છીએ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની વૃદ્ધિ, શૃંખલાની વૃદ્ધિ. એમાં પ્રક્રિયાના પ્રકારની અંદર છે, આપણે એ લખીએ છીએ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના પ્રકાર. એમાં પહેલો પ્રકાર આવે છે દોસ્તો યોગશીલ પોલિમરાઇઝેશન. અથવા બીજો શબ્દ છે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. આ બે શબ્દોમાં યોગશીલ શબ્દ તો તમે સમજો છો, તમને ખબર જ છે, અને શૃંખલા વૃદ્ધિ કદાચ ખબર ના હોય તો આ બે શબ્દોને આપણે સમજવા માટે શું કરી શકીએ? તો સૌથી પહેલા દોસ્તો યોગશીલનો મતલબ શું થાય? તો આ યોગ એટલે કે ઉમેરાવું. સાંભળજો, ઉમેરાવાની વાત છે. શું ઉમેરાય? દાખલા તરીકે આ આગળની પ્રક્રિયા ઇથિન વાળી મેં તમને બતાવી, એમાં કોઈ આડનીપજ દૂર થઈ દોસ્તો? આમાં કોઈ આડનીપજ દૂર થઈ? ઇથિનના N અણુ એ જ બધા જોડાઈને પોલીઇથિન બની ગયો,
તો જ્યારે પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ ઉમેરણની પ્રક્રિયા થાય, સંપૂર્ણ ઉમેરણની પ્રક્રિયા એ યોગશીલ કહેવાય, પહેલી વસ્તુ આ. અને હવે એ કેવા હોઈ શકે? એક જ પ્રકારના મોનોમર અથવા તો જુદા જુદા પ્રકારના મોનોમર એ એકબીજા સાથે જોડાઈને, ઘણા બધા જોડાઈને લાંબી શૃંખલા બનાવે છે, તેને પોલિમર કહે છે. અને આ પોલિમરમાં યોગશીલની અંદર હંમેશા યાદ રાખશો, અસંતૃપ્ત મોનોમર વપરાય. અસંતૃપ્ત એટલે કેવા? દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા, એટલે આલ્કિન અથવા આલ્કાઇન જેવા. ઓકે, તો આલ્કિન અથવા આલ્કડાઇન અને તેના વ્યુત્પન્નો આ પ્રકારનું પોલિમરાઇઝેશન પ્રક્રિયા શૃંખલા વધારો કરે છે. મિત્રો, હું તમને બતાવું છું આપણા થોડીક વારમાં કે કેવી રીતે એ દર્શાવે છે તે. ચલો હું બતાવી દઉં પહેલા તો તમને યાદ આવે. ઓકે મિત્રો, તો જુઓ, એક હું તમને આપું છું, CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH CH2 ડબલ બોન્ડ. હા, આનું નામ શું થાય? 1 2 3 અને 4 કાર્બન છે, બ્યુટ. 1 અને 3 પછી ડાઇન છે, તો બે દ્વિબંધ હોય તો આપણે બ્યુટા કહીએ છીએ. બ્યુટા 1,3 ડેશ ડાઇન વત્તા બેન્ઝીન રિંગ ઉપર CH2 ડબલ બોન્ડ CH2 આ હોય તો આનું નામ શું થાય દોસ્તો? સ્ટાયરીન. શું નામ છે આનું? સ્ટાયરીન. યાદ હોય તો ઇથાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન કરતા હતા, એટલે આમાંથી હાઇડ્રોજન દૂર થતો હતો. ચલો, આના N અણુ બ્યુટાઇનના અને આના N અણુ સ્ટાયરીનના એકબીજા સાથે પ્રક્રિયા કરે તો મિત્રો, આગળ તમને જે રીતે આપણે બતાવ્યું તે રીતે આનો આ બંધ છૂટો પડે, અહીંયા જાય ડબલ બોન્ડ, આ અહીંયા જાય એટલે એ આ બેની વચ્ચે જોડાય અને આનો બંધ છૂટો પડીને સામે જાય. CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH દેખાય છે તમને? આ CH2 ડબલ બોન્ડનો સિંગલ બોન્ડ બની ગયો, પછી ડબલ બોન્ડ, પાછો સિંગલ બોન્ડ CH2, જે આની સાથે જોડાય તો CH સિંગલ બોન્ડ CH2 ડેશ સામે. અને આ રીતે આપણે અહીં બેન્ઝીનને પણ ડ્રો કરી શકીએ છીએ. મિત્રો, વારંવાર જો પુનરાવર્તિત થતો કોઈ એકમ હોય તો આ થશે. કેમ કે આના આ CH2 જે છૂટો પડ્યો એના પછી પાછો બ્યુટાડાઇન જોડાય, પછી પાછો સ્ટાયરીન જોડાય, બ્યુટાડાઇન જોડાય, સ્ટાયરીન જોડાય. આમ બ્યુટાડાઇન, સ્ટાયરીન, પોલિમર અથવા તો રબર પણ કહેવાય છે, બુના S. બુના એટલે શું? બુનાનો મતલબ થાય બ્યુટાડાઇન. S એટલે શું? સ્ટાયરીન સાથે. તો બ્યુટાડાઇન પ્લસ સ્ટાયરીન વાળું જે પણ પોલિમર બને એને આવું કહેવાય છે. આ હું તમને માત્ર જનરલ યોગશીલ સમજાવું છું. શું સમજાવું છું? યોગશીલ શબ્દ કોઈ અઘરો શબ્દ નથી દોસ્તો. ઉમેરણ થવું એટલે યોગ થવું. આમાં જો બંને દ્વિબંધ વાળા છે, અસંતૃપ્ત છે, એટલે અહીંયા શબ્દ વાપર્યો તો આલ્કિન અથવા આલ્કાડાઇન કે તેના વ્યુત્પન્નો. મતલબ શું થયો? યસ,
આલ્કિન એટલે એક જ ડબલ બોન્ડ હોય, આલ્કડાઇન એટલે વધુ ડબલ બોન્ડ હોય, તેના વ્યુત્પન્નો એટલે કે પાછો અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય અને અહીંયા ક્યાંક જોડાતું હોય એ આવશે ફ્યુચરમાં. પણ ઇન શોર્ટ અસંતૃપ્તમાં પણ કોને લેવાનું છે આપણે? આલ્કિનને જ લેવાનું થશે. અને હા, એમાં સંપૂર્ણ ઉમેરણની જ પ્રક્રિયા થાય છે. આ સંપૂર્ણ ઉમેરણની પ્રક્રિયા થતી હોવાથી આપણે આને યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. યોગશીલ પ્રક્રિયાને પોલિમરાઇઝેશનને શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. કયું ભાઈ? શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. એ આપણે એની ક્રિયાવિધિ સમજવી છે. હવે ક્રિયાવિધિની અંદર આપણને શું મળી જાય છે? તો દોસ્તો એને એમ કહેવાય છે, ખાસ કરીને વપરાય છે મુક્ત મૂલક ક્રિયાવિધિ. કઈ ભાઈ? મુક્ત મૂલક ક્રિયાવિધિ. ચાલો, એમાં એક પ્રારંભક તરીકે, પ્રારંભક એટલે શું? એક રીતે ઉદ્દીપક. પ્રારંભક એટલે જ્યારે રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત જે ઘટક કરે તેને પ્રારંભક કહેવાય. પ્રારંભક તરીકે આપણે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, અથવા એસિટાઇલ પેરોક્સાઇડ, અથવા આપણે કહીએ છીએ તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. ચલો, આટલા ત્રણ નામ તમારી સામે આવ્યા. બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડમાં C6H5 C ડબલ બોન્ડ O OO C ડબલ બોન્ડ O C6H5. આ થયો બેન્ઝોઇલ પેરોક્સાઇડ. એસિટાઇલ પેરોક્સાઇડ O C ડબલ બોન્ડ O CH3. તૃતીયક બ્યુટાઇલ આ એસિટાઇલ સમૂહ છે. CH3C CH3 CH3 તૃતીયક બ્યુટાઇલ થયો. OO CH3 CH3 CH3. દોસ્તો તમે નામ સાંભળ્યું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આની સ્થાને બે જગ્યાએ હાઇડ્રોજન હોય. તો હમણાં આ શું છે ખબર પડી ને? હે મિત્રો, બધું જ તમારી સામે છે કે પેરોક્સાઇડનું નામકરણ બહુ ઇઝી છે. આને બેન્ઝીન રિંગ ઉપર CO એટલે બેન્ઝોઇલ કહેવાય. બે O છે એટલે પેરોક્સાઇડ. CH3CO એસિટાઇલ પેરોક્સાઇડ. પછી આ તૃતીયક બ્યુટાઇલ તો દેખાય જ છે, કારણ કે C વચ્ચેનો કાર્બન જે છે ત્રણ અનધર કાર્બન સાથે જોડાયેલો છે. આથી એને તૃતીયક બ્યુટાઇલ પણ આપણે કહી શકીએ છીએ. મિત્રો, હવે આના માટે આપણે શું વાપરીએ છીએ? તો જનરલી બેન્ઝોઇલ પેરોક્સાઇડ, આ કોઈ પણ વપરાય, એમાંથી આપણે બેન્ઝોઇલ પેરોક્સાઇડને વાપરીએ છીએ. તો દોસ્તો આમાં જુદા જુદા ત્રણ તબક્કાઓની અંદર આ પ્રક્રિયા થાય છે. એમાં આપણે જો નવા પાને જઈએ, સ્ક્રીનશોટ લઈ લઈએ દોસ્તો, કેવી કઈ કઈ ચાર પ્રક્રિયાઓ છે કે જેના આધારે આપણે આ સમજવું જરૂરી છે. ઓકે, ચાલો. તો એમાં સૌથી પહેલી વાત છે શૃંખલા પ્રારંભન તબક્કો. કયો મિત્રો? શૃંખલા પ્રારંભન તબક્કો. એટલે દોસ્તો તમારી શૃંખલાની શરૂઆત થાય છે. હવે C6
H5 C ડબલ બોન્ડ O O O C ડબલ બોન્ડ O C6 H5 આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ સૌથી પહેલા આપણે લીધું. દોસ્તો હંમેશા યાદ રાખજો આનો આ જ બંધ તૂટે આ માઇનસ અને આ માઇનસ બનવા જોઈએ પરંતુ બંને વચ્ચેનું વિભાજન સમવિભાજન થાય તો તમને તો ખબર છે C6H5 C ડબલ બોન્ડ O આ બે ઇલેક્ટ્રોન તો હતા જ પણ આ તમારો મુક્ત મૂલક બન્યો એવા બે ઘટકો બન્યા પરંતુ તેનું પાછું વિઘટન થઈ આ C અને C6H5 ના બે મોલ મુક્ત મૂલક બનાવે છે C O ડબલ બોન્ડ O આનો મુક્ત મૂલક અને આ કાર્બનનો ઓક્સિજનનો અને કાર્બનનો એક એક મુક્ત મૂલક નવો બંધ રચી બે મોલ કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે. સોલ્યુશન ફિનાઇલ મુક્ત મૂલક શું કહેવાય આને ફિનાઇલ મુક્ત મૂલક. દોસ્તો આ ફિનાઇલ મુક્ત મૂલક જે છે તે તમને અહીં જોવા મળે છે. તો પ્રારંભિક તબક્કામાં હજુ તો આ ફિનાઇલ મુક્ત મૂલક એ તમારા હવે જે મોનોમર આપણે લઈએ છીએ ઇથિન એના ઉપર હુમલો કરી એનો પણ આ બંધ તોડે છે. એક વસ્તુ યાદ રાખજો દોસ્તો મુક્ત મૂલક જ્યારે બીજા પર હુમલો કરે તો સામે પણ મુક્ત મૂલક જ બનાવે છે અને એના લીધે C6H5 ડેશ CH2 બનાવે છે અને આ મુક્ત મૂલક બન્યો દોસ્તો. હવે આ થયું તમારું શૃંખલાની શરૂઆત દોસ્તો ખબર પડે છે. ત્યારબાદ આપણે એની અંદર કઈ અપેક્ષા રાખતા હોય તો બીજો તબક્કો છે આપણો શૃંખલા સંચરણ. સંચરણ એટલે વધારો તબક્કો. દોસ્તો આ શૃંખલા સંચરણ કેવી રીતે થાય તે જુઓ. હવે C6H5-CH2 સિંગલ બોન્ડ CH2 મુક્ત મૂલક જ્યારે બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે ને યસ તો શું થવાનું એ આના ઉપર હુમલો કરશે અને પાછો આ બંધ તોડશે C6H5CH2 બનાવે છે અને આ મુક્ત મૂલક અને આમાં પણ આ બંધ તૂટવાથી પણ એ પણ મુક્ત મૂલક જ બનાવે તો બંને મુક્ત મૂલકો જોડાય અને નવો મોટો મુક્ત મૂલક બનાવે છે. મિત્રો આમ આના N અણુઓ એની સાથે જોડાય NCH2 ડબલ બોન્ડ CH2 તો આપણને તો ખબર જ છે C6H5 CH2 મુક્ત મૂલક પણ અહીંયા હું લખું છું N મતલબ એમ થયો કે આવા ઘણા બધા ઇથિનના અણુઓ જોડાય અને આ મોટી લાંબી શૃંખલાવાળો મુક્ત મૂલક બનાવે છે. અને છેલ્લે ત્રીજો તબક્કો આવે છે દોસ્તો શૃંખલા સમાપન. એટલે શું થયું આ શૃંખલાનો અંત આવવો સમાપન થવું એટલે શૃંખલાનો અંત આવવો. કેવી રીતે આવે દોસ્તો તો આ રીતે મળેલી તમારી આ શૃંખલા મુક્ત મૂલક અને આ મુક્ત મૂલક એ બંને એકબીજા સાથે આ મુક્ત મૂલકો જ એકબીજા સાથે જોડાઈ જાય છે દોસ્તો. હવે હા આ બંને મુક્ત મૂલકો એકબીજા સાથે જોડાય
તો લાંબી શૃંખલા તમને આપે છે કઈ? જુઓ, પહેલો ઘટક છે C6H5 CH2CH2N CH2 મુક્ત મૂલક છે, સામેવાળા અણુ સાથે CH2CH2N C6H5 બરોબર છે। આ રીતે આપણી આ દીર્ઘ શૃંખલા સમાપન માટે આ મુક્ત મૂલકો જુદી જુદી રીતે સંયોજાઈને પોલિથીન બનાવે છે। આ પોલિથીન બનાવ્યું, ખબર પડે છે મિત્રો? અરે મિત્રો ઓકે છે? હલો, ચાલો જવા દઈએ આપણે આગળ। હવે વાત એવી આવે છે કે બે શબ્દો હું તમને આપું છું, સમપોલિમર એને હોમોપોલિમર પણ કહેવાય, અને બીજો આવે છે સહપોલિમર, એને ગુજરાતીમાં કોપોલિમર પણ કહેવાય। દોસ્તો, સમપોલિમર અને હોમોપોલિમર અને સહપોલિમર ક્યારે કહેવાય? તો એક સમાન મોનોમર ધરાવતી પોલિમરાઇઝેશનથી થતી પ્રક્રિયા હે ને ધરાવતી સ્પીસીસ ના પોલિમરાઇઝેશન દ્વારા થતી યોગશીલ પ્રક્રિયા, મિત્રો એને સમપોલિમર કહેવાય। જેવી રીતે આપણી પોલિથીન બનવા માટે આપણો મોનોમર એક જ ઇથિન જ વપરાય છે। અને સહપોલિમર કોને કહેવાય? બે જુદા જુદા મોનોમર ધરાવતી સ્પીસીઝના પોલિમરાઇઝેશન દ્વારા થતી યોગશીલ પ્રક્રિયા હે ને બુના એસ, જેની પ્રક્રિયા આપણે હમણાં જોઈ ગયા છે। બ્યુટા 1,3 ડાઇન અને સ્ટાયરીન વચ્ચે પ્રક્રિયા થાય તો બુના એસ મળે છે, જેને સહપોલિમર અથવા તો કોપોલિમર તરીકે ઓળખવામાં આવે છે। બાળકો ઓકે છો? ઓકે, હવે તમારો એ ટોપિક આવે છે કેટલાક મહત્વના યોગશીલ પોલિમર। મહત્વના યોગશીલ પોલિમર એમાં સૌથી પહેલો આપ્યો છે તમને પોલિથીન, બરોબર છે। આપણે અહીંયા પોલિથીન જોવું છે, પછી ટેફલોન જોવું છે, પાન જોવું છે। આ ત્રણ ઘટકો આપણે જોવાના છે, પોલિથીન, ટેફલોન, પાન। આ ત્રણ ઘટકો આપણે જોવા છે દોસ્તો। આ પાન બાન શું છે એ પછી તમને સમજાવું છું। પણ ક્લિયર છે મિત્રો? તો આપણે આગળ વધીએ।
ચલો સૌથી પહેલી વાત આવે છે પોલિથીન. જનરલી અહીંયા પોલિથીન એ રેખીય અથવા તો થોડોક શાખીય લાંબી શૃંખલાવાળો અણુ છે. રેખીય અથવા થોડો શાખીયનો શું મતલબ? અરેખીય કહેવાય, હે ને? અને થોડો શાખીય એટલે કેવો કહેવાય? આ રેખામાં ક્યાંક આવી શું હોય એમાં? શાખાઓ હોય, બરોબર છે? આ રેખીય કહેવાય અને આ થોડો શાખીય હોય છે. બીજું, આ થર્મોપ્લાસ્ટિક છે. દોસ્તો થર્મોપ્લાસ્ટિક કેવા હોય? તો ગરમ કરતા નરમ બને. આ પોલિમરને એટલે પ્લાસ્ટિકને પોલિથીનને ગરમ કરો તો નરમ બને. આપણને ખબર છે એની કોથળી જો ગરમ થાય તો નરમ થાય અને ઠંડુ પાડતા શું થાય પાછું? સખત બને છે, બરોબર છે? તો આ રીતે આપણે એ થર્મોપ્લાસ્ટિક છે એવું આપણે સમજી શકીએ છીએ. હવે એમાં નિમ્ન ઘનતા પોલિથીન. નિમ્ન ઘનતા પોલિથીનને અંગ્રેજીમાં કહેવાય છે લો ડેન્સિટી પોલિથીન, LDP. એની બનાવટ આપણે પહેલા કરીએ. બનાવટ એવું કહે છે કે દોસ્તો તમે ઇથિનનું N અણુઓનું ઇથિનના N અણુઓનું ડાયઓક્સિજન અથવા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 1000 થી 2000 કેલ્વિન તાપમાને નહીં વાતાવરણ દબાણે સોરી આ તો વાતાવરણ દબાણ છે અને 350 થી 570 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરો છો તો તમને લો ડેન્સિટી વાળો પોલિથીન મળે છે. મિત્રો હા આ ઉદ્દીપક છે બે જણા, ઓક્સિજન એટલે O2 અથવા પેરોક્સાઇડ. મુક્ત મૂલક જ થાય જેવું આગળ આપણે બતાવ્યું ને મુક્ત મૂલક ટપકા ટપકા વાળી વિગત એવી જ આની અંદર જોવા મળે છે. તો આ ઇથિન આવે એટલે મુક્ત મૂલક તો આવે છે. હાઇડ્રોજનના આયનીકરણ મારફતે મેળવેલ નિમ્ન ઘનતા પોલિથીનમાં વધુ શાખીય બંધારણ છે. એટલે આ જે છે એ કેવું બંધારણ છે? શાખીય બંધારણ છે. એટલે એમાં શાખાઓ જોવા મળે છે અને એનું આકૃતિ પણ તમને આપ્યું છે. નિમ્ન શાખાઓ આવી જોવા મળે છે. ચાલો ઓકે. અને નિમ્ન પોલિથીન રાસાયણિક નિષ્ક્રિય અને કઠોર હોય છે. ચાલો ખબર પડી. લચીલા અને વિદ્યુતના મંદ વાહકો. કોણ? પોલિથીન છે. વીજ અવરોધક તાર તરીકે પણ વપરાય છે. બનાવવા માટે વપરાય છે. નિચોડ બોટલ. બોટલો, રમકડા અને લચીલા પાઇપ. મિત્રો આ વસ્તુ કેવું છે તમારે યાદ રાખવું પડશે કે LDP આવે તો એના આ લક્ષણ છે એ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે દોસ્તો,
આ નિમ્ન ઘનતાવાળો પોલિથીન તમારો રેડી થઈ ગયો છે, જેને તમારું એક ગુણધર્મોની દ્રષ્ટિએ પણ તમે એને યાદ રાખી શકો. ઓકે, પણ MCQ માટે તો સ્ક્વીઝ બોટલ, આ નિચોડ બોટલ બનાવવા માટે નીચેનામાંથી કયો પોલિમર વપરાય છે? તો LDP. આવો શબ્દ પૂછાય છે, બહુ ઝાઝી વાત આવતી નથી, એટલે એ રીતે તમે ધ્યાન ઉપર લેશો. અને બી, હાઈ ડેન્સિટી એટલે કે કેવું? ઉચ્ચ ઘનતા પોલિમર HDP બનાવવા માટે આપણે ઇથિનનું શું કરીએ છીએ? હાઇડ્રોકાર્બન દ્રાવકમાં 333 થી 343 કેલ્વિન તાપમાને, બહુ ઊંચું તાપમાન પણ નથી ને નીચું દબાણ પણ નથી, નીચા દબાણે, વાતાવરણને દબાણે, હા, જિગલર નાટા આવે. પણ આ જિગલર નાટા કોણ છે એવું પૂછાય છે દોસ્તો, તો યાદ રાખીશું. જિગલર નાટા એ એક વૈજ્ઞાનિકનું નામ છે અને એને એક ઉદ્દીપક શોધ્યો છે, ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ ટિટેનિયમ ક્લોરાઇડ. એમાં ટિટેનિયમ ક્લોરાઇડમાં TiCl4 અથવા તો TiCl3 બંનેમાંથી કોઈ પણ એક આવી શકે છે. આમાં ચોખવટ નથી કરી, પણ આપણે એ ધ્યાન ઉપર રાખીશું. તો જિગલર નાટા ઉદ્દીપકની હાજરીમાં જ્યારે એ પ્રક્રિયા કરે છે, તો એ પણ આપણને આ જ રીતે આગળ મુજબ પ્રક્રિયા થઈ અને શું આપ્યું છું? પોલિથીન આપે છે. ઇથિનમાંથી પોલિથીન. બીજી વસ્તુ કે ભાઈ આ પોલિથીન જે છે એ રેખીય અણુ ધરાવે છે, આમ સીધે સીધા જ, ભલે હાઈ ડેન્સિટી છે પણ રેખીય જ છે. આ ઉપરાંત નિષ્ક્રિય છે. એ તો મોટા ભાગના પોલિમર નિષ્ક્રિય હોય છે, મજબૂત અને સખત છે, કારણ કે હાઈ ડેન્સિટી કીધો છે. બાલદી, બાલદાથી આવે એને બાલદી કહેવાય એવું ના સમજતા. બાલદી એટલે શું? બાલદી, કચરા પેટી, બોટલ, પાઇપ. આ બાલદી એટલે ખબર છે તમને? બાલદી એટલે કહેવાય ડોલ, પ્લાસ્ટિકની ડોલ. દોસ્તો, આ HDP અને LDP ની ચર્ચા પૂરી થાય છે. ઓકે મિત્રો, આને વિગતે તમારે આવી રીતે સમજવું જરૂરી છે કે ભાઈ LDP કેવો હોય? તો લો ડેન્સિટી વાળો, થોડો પોચો હોય, નિષ્ક્રિય તો બધા જ હશે, કઠોર છે. પેલો રેખીય અણુ છે, નિષ્ક્રિય, સખત અને મજબૂત છે. પણ લો ડેન્સિટી વાળો છે એટલે લચીલો છે, અને એટલે જ આપણે તારની ઉપર જે અવરોધક વાહકતા હોય ને, આપણો કોઈ પણ કોપરનો તાર અથવા તો આપણા ઘરની અંદર વાયરિંગ હોય તો એની ઉપર પેલું લેયર આવે છે રબર જેવું, તો એ આનું બનેલું હોય. કેટલાક રમકડા એના બનેલા હોય, પોચા બાળકો માટેના. લચીલા પાઇપ જે આપણે વાળીને મૂકીએ છીએ તેવા પાઇપ, ગોળ ગોળ વાળીને, બરોબર છે. એ રીતના આપણે એમાં વિચારી શકીએ છીએ. ઓકે મિત્રો, આ તમારું પોલિથીન પૂરું થઈ ગયું. ટોપિક A ઓવર. હવે ટોપિક B, એની અંદર છે ટેફલોન પોલી ટેટ્રાફ્લોરો ઇથિન. બીજા શબ્દોમાં પોલીનો P, ટેટ્રાનો T, ફ્લોરોનો F, ઇથિનનો E, આવું પણ કહેવાય છે. તો પહેલા તો ટેટ્રાફ્લોરો ઇથિન જ તમારો મોનોમર હોઈ શકે. C ડબલ બોન્ડ C, F2, F2, આને કહેવાય છે ટેટ્રાફ્લોરો
ઇથિનના N અણુ એકબીજા સાથે જોડાય તો ઉદ્દીપક અને ઊંચું દબાણ આ બે વસ્તુના અંદર જ્યારે N અણુઓ એની સાથે જોડાય છે ત્યારે આપણને આ મળ્યું માત્ર પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન ટેફલોન. તો નામમાં જ એનો જવાબ છે ટેફલોન. ટે બોલે તો ટેટ્રા, ફલોન ફ્લોરો ઇથિન. ટેફલોનનું આખું નામ થાય ટેટ્રા ફ્લોરો ઇથિન. મિત્રો આ મુક્ત મૂલક અને પરસલ્ફેટ ઉદ્દીપક કયો? આ MCQ આવ્યો અને એ પણ મુક્ત મૂલક ક્રિયાવિધિ અનુસાર જ થાય છે. પાછા એના ગુણધર્મોમાં નિષ્ક્રિય છે. બીજો ગુણધર્મ છે ક્ષારણ લગાડે તેવા પદાર્થોની અસર સામે પ્રતિકાર કરે છે, એટલે કાટ ન લાગે એના માટે પણ એ વપરાય છે. નોનસ્ટિક સપાટી આપણા ઘરે જે વાસણો આવે છે ને નોનસ્ટિકના, એ વાસણોના સીલ કરવા માટે ગાસ્કેટની બનાવટમાં, ગાસ્કેટ એટલે પેકિંગ કહેવાય એક રીતે આપણે, તો એવી રીતનું પેકિંગ કરવામાં આવે છે જે આપણે કોઈ પણ કોષને સરખી રીતે પેક કરવું હોય, અંદરનું દ્રવ્ય બહાર ન આવી જાય, તો એના માટે આપણે કહીએ છીએ પાન. પોલી એક્રિલો નાઇટ્રાઇલ એટલે એને કહેવાય છે પાન. એક્રિલો નાઇટ્રાઇલનું સૂત્ર આવડે તો આવડી જાય. CH2 ડબલ બોન્ડ CH CN. આ છે તમારો એક્રિલો નાઇટ્રાઇલ, એટલે ઇથિન તો છે જ જુઓ, અને ઇથિનના પહેલા કાર્બન ઉપર CN છે. આમાં ઉપરનામાં જુઓ તો પહેલા બીજા ત્રીજા, પહેલા અને બીજા પર 1,1 2,2 ટેટ્રાફ્લોરો ઇથિન એવું કહેવાય. આના N અણુ જ્યારે એની સાથે જોડાય છે ત્યારે ઉદ્દીપક પેરોક્સાઇડ વાપરી આપણે પોલિમરાઇઝેશન કરીશું તો આ ડબલ બોન્ડનો સિંગલ બોન્ડ થઈ જાય અને આપણને મળે છે પોલી એક્રિલો નાઇટ્રાઇલ. પોલી એક્રિલો નાઇટ્રાઇલ અને એને જ કહેવાય છે ઓર્લોન. પાનનું બીજું નામ શું છે? ઓર્લોન. એક્રેલિન જેવા ઔદ્યોગિક રેસાઓને બનાવવા માટે ઊનના વિકલ્પ તરીકે ઊનની અવેજીમાં વપરાય છે. આ ઊન એટલે ખબર છે તમને? તો એ ઊનની અવેજીમાં આપણું આ શું બને છે દોસ્તો? યસ, પાન વપરાય છે. મિત્રો મારા ખ્યાલ પ્રમાણે તમને સમજ પડી ગઈ હશે? હા યા ના? તો સ્ક્રીનશોટ લઈ લઈશું મિત્રો, અને બુકની અંદર છે જ બધી વિગત, એટલે તમે માત્ર બુકમાં જ તમારું આ જે સુધારા વધારા કરવા જેવા લાગે તે કરો તો કામ લાગે. આ ઊનની અવેજીમાં પાન વપરાય છે એ રીતે કામ કરી શકીએ દોસ્તો. ઓકે મિત્રો.